રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ સાથે ઉડઈ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનો દ્વારા ઉડઈ જૂથ ગ્રામ પંચાયતના ગામો લાખાબો અને જીમરી વાંઢના લોકોને જે પાયાની સુવિધાઓ નથી મળી રહી એ સંદર્ભે કલેક્ટર શ્રીને રજૂઆત કરવામાં આવી છે, જેમાં ગામોમાં શાળા નથી, આંગણવાડી નથી, રોડ રસ્તા નથી, વીજળી નથી તેમજ પાણી અપૂરતા પ્રમાણમાં આપવામાં આવે છે। તેના કારણે બન્ની પશ્ચિમના લોકો અને પશુધન પાણી માટે વલખા મારે છે। એવા દરેક પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે માંગ કરવામાં આવી છે, જેમાં આ દરેક મુદ્દે જો 21 દિવસમાં કોઈ નક્કર પરિણામ નહીં મળે તો કલેક્ટરશ્રીની કચેરી સમક્ષ ધરણા યોજવામાં આવશે તેવી રજૂઆત કરાઈ હતી। આ રજૂઆતમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના હોદ્દેદારો અને ઉડઈ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા। આજરોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ ઉડઈ જૂથ ગ્રામ પંચાયત બન્ની વિસ્તારના સરપંચ શ્રી તેમજ તેમના ગ્રામજનો દ્વારા એક કલેક્ટર સાહેબ શ્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છીએ। તો એનામાં વિષય એવો છે કે આપણે ચોક્કસપણે દુઃખ લાગે કે જ્યારે ગુજરાત સરકાર અને આ રાજ્યની સરકાર ડિજિટાઇઝેશનની વાતો કરતી હોય અને મોટી વાતો કરી અને કચ્છની એક ફલક ઉપરની ચર્ચા કરતી હોય, પણ જ્યારે બન્નીની વાત આવે તો એનામાં પણ વાહવાઈ લૂંટતી હોય, પણ બન્ની માટે એની બેવડી નીતિઓ સ્પષ્ટપણે જણાઈ આવે છે। બન્ની પશ્ચિમની વાત આવે તો બન્નીની ભેંસો ત્યાંનો સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ગુજરાત સરકાર ખૂબ વાહવાઈ લૂંટી રહી હોય, ધોરણોનો રણ હોય, એ દરેક માટે જ્યારે પોતાના વિશ્વ ફલક ઉપર લાવવાની વાત કરતી હોય, પણ એમને આ જે લોકો છે ઉડઈ જૂથ ગ્રામ પંચાયતના લોકો સાથે અન્ય ઘણા બધા ગામડાઓ છે જેનામાં આજની તારીખમાં પ્રાથમિક સુવિધાઓના નામે શૂન્ય છે। કારણ કે આજે જ્યારે જીવન જરૂરિયાતી વીજળી હોય, પાણી હોય કે રોડ રસ્તા હોય તે પણ એ ગામોમાં ન હોય તો એ અત્યંત ગંભીર અને નિંદનીય બાબત કહેવાય। કારણ કે આજે આપણે જાણી શકીએ છીએ કે બંધારણના આર્ટિકલ 21માં પણ જણાવવામાં આવ્યું છે કે શિક્ષણ એ આપણો હક છે, આપણો મૂળભૂત અધિકાર છે અને એનામાં 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણ મળવું જ જોઈએ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હોય, તે છતાં આ લોકોને ત્યાં શિક્ષણ માટે પાયો જ નખાયો નથી। કારણ કે શિક્ષણ શાળા જ નથી તો શિક્ષણનો અર્થ જ થતો નથી। આ ત્રણેય ગામમાં 1200 જેટલી સંખ્યા છે, હજારોની સંખ્યામાં ત્યાં પશુધન વસી રહ્યો છે, જેમાં ભેંસો હોય, ગાયો હોય, બધા વસી રહ્યા છે, પણ પાણીની કિલ્લત એટલી હદે છે કે ભીરંડિયારાથી દર ત્રીજા દિવસે પાણી જાય, 3 કલાક જેટલું જ પાણી આપવામાં આવે, એ પાણીથી એમનું કોઈ પણ જાતનું પાલન પૂરું થઈ શકે તેમ છે નહીં। આ લોકો ખુદના પૈસે જાણે પાણી વેચાતો લઈને પી રહ્યા છે, પોતે પી રહ્યા છે અને પશુધનને પીવડાવી રહ્યા છે। એટલે ખૂબ જ અત્યંત ગંભીર બાબત આપણે માની શકીએ કે જો પાણી ન હોય, શિક્ષણ ન હોય, સાથે વીજળી એક માનવ અધિકાર માં સમાવેશ થાય છે, એ મનુષ્યના જીવન માટેની જરૂરિયાત એક બાબત છે અને એ પણ ત્યાં મળી રહી નથી। વીજળીના તો એક જીમરી વાડમાં તો પોલ જ નાખવામાં નથી આજ દિવસ સુધી। દેશ આઝાદ થયો, આજે આપણે આવો સારો જીવન જીવી શકતા હોઈએ તો આ લોકોનો ગુનો શું? કારણ કે જોજો કે બેવડી નીતિઓ દેખાઈ આવી રહી છે કે એક સાઈડ બન્ની પશ્ચિમના નામે વાહવાઈ કરવાની, ધોરડો રણને આગળ વધારવાનું, સાથે અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છના સરહદી વિસ્તારમાં ખૂબ મોટા પાયે સોલાર પ્લાન્ટ નાખવામાં આવ્યા, એનામાં પાણી પહોંચી ગયું છે, એનામાં વીજળી પહોંચી ગઈ છે, દરેક પ્રકારની સુવિધાઓ છે, રોડ રસ્તાઓ છે, પણ આ જગ્યાઓ ઉપર સરકાર અને તંત્રને ચોક્કસપણે ક્યાંક શરમ આવી જોઈએ। આ લોકો બેવડી નીતિ વાપરી રહ્યા છે। આજે પાણીની વ્યવસ્થા કે વીજળીની વ્યવસ્થા, રોડ રસ્તાની વ્યવસ્થા કરવું સરકારનું ચોક્કસપણે ફરજમાં આવે છે, પણ આ લોકોની કોઈ સાંભળતું નથી। આ સરપંચ વખતો વખત રજૂઆત કરી છે, દરેક જગ્યાએ કલેક્ટર સાહેબ હોય, જિલ્લા વિકાસ અધિકારી હોય કે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હોય, સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, દરેકને જો રજૂઆત કરવા બાદ સલીમભાઈને ફક્ત એટલી જ વાત કરવામાં આવે છે થઈ જશે, જે આજ દિવસ સુધી થયું નથી। અને હવે
ચોક્કસપણે ગ્રામજનો તેમજ સરપંચ વગેરે લડી લેવાના મૂડમાં છે, કારણ કે બની પછમના નામે તમે ફક્ત તાયફાઓને વાવા કરી રહ્યા છો, તે કદાપી ચલાવી લેવામાં આવશે નહીં. આ લોકોનો પણ જીવન અમૂલ્ય છે, એમને પણ દરેક સુવિધાઓ જોઈશે. એટલે પ્રાથમિક સુવિધાઓના લડત માટે આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ જાગૃત આગેવાનો દ્વારા આવેદનપત્ર આપીને કલેક્ટર સાહેબને જણાવ્યું છે કે સાહેબ આગામી 21 દિવસમાં આ બાબતે કોઈ નક્કર પરિણામ નહીં જાણવા મળે અમને તો ચોક્કસપણે 21 દિવસ બાદ કલેક્ટર કચેરીની સમક્ષ અમે ધરણા ઉપર બેસશું. એ ધરણા આ ચોક્કસ મુદતના હશે. સાથે ચોક્કસપણે ખાવડાના રસ્તા બંધ કરવા પડે કે ત્યાં કોઈ પણ પ્રક્રિયા ઊભી કરવી પડે તો અમે આંદોલન કરીને ચોક્કસ કરશું, કારણ કે આ અમારો હક છે અને જો હક અમને ન મળતો હોય તો એના માટે આંદોલન થશે. એટલે આપના માધ્યમથી ગુજરાત સરકારના પ્રતિનિધિઓને, ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને તંત્રને અમે ચોક્કસ જણાવીએ છીએ કે આ મુદ્દે ગંભીર નોંધ લઈ અને આ લોકોનું જીવન સુંદર અને સારું બને એના માટે પ્રક્રિયા કરવામાં આવે, અન્યથા આંદોલનો ચોક્કસ કરવામાં આવશે. મારું નામ સુમરા સલીમ દોસ્ત મોહમ્મદ, ઉડઈ જૂથ ગ્રામ પંચાયત સરપંચ. અમારી જે રજૂઆત છે તેના માટે હિતેશભાઈ બધા અમે ભેગા થઈને ત્યાં આવ્યા છીએ. કલેક્ટર સાહેબને વારંવાર રજૂઆત કરી છે અમે ઘણી બધાય, 14માં 15માં. અમારે ગામમાં નથી સ્કૂલ, નથી આંગણવાડી, નથી રોડ. છેવાડાના ગામ છે લાખાબો અને જીમરીમાં હજી સુધી લાઇટ નથી. વારંવાર રજૂઆત કરી છતાં પણ કોઈ નિર્ણય નથી આવ્યો. રહી વાત તો અમે બીજો પંચાયત ઘર બનાવવામાં આવ્યું છે, એ 2001 કે 2માં બન્યું છે, આખું જર્દીશ પડ્યું છે. અત્યારે આપણે પંચાયત ઘરની બાજુમાં જઈએ તો આપણે એમ લાગે ક્યારે પડે કોઈ એનું નક્કી નથી. જ્યારે ઇલેક્શન આવે તો હવે ઇલેક્શન ક્યાં કરવું? પંચાયત ઘર સિવાય કોઈ અમને સરકારની સુવિધા મળી નથી. વારંવાર અમે રજૂઆત કરી છે. એ રજૂઆતને આપણે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે, જેના ઉપર એક્શન થાય નકર તો અમે ધરણા ઉપર બેસવાની વાત થઈ છે. હા, મુલાકાત અમારા ગામની મિત્રભાઈ પાસે લીધી. આ રાષ્ટ્રીય દલિત જે મંચ છે અમારી બધાની સમસ્યા જોઈ. બધો જંગલ વિસ્તાર છે, છેવાડાના ગામો છે, હજી સુધી કોઈ સુવિધા અમને જડી નથી. હિતેશભાઈ વાત કરી કે ભાઈ અમે તમારો સાથ સપોર્ટ આપીએ છીએ, તમે કલેક્ટર સાહેબને આપણે રજૂઆત કરીએ અને આગળ વધીએ. જિલ્લા વિકાસ અધિકારી છે, તાલુકા વિકાસ અધિકારી છે, બધાને 2014-15 નકલો પણ મારા કારણે પડી છે. હજી સુધી કોઈ બધી નકલ આપણે આપીએ, ઓરસીમાં સહી દઈ દે અને પાછી કે આ થઈ જશે, પણ એને હજી કોઈ એનું પાછો ટપાનો કોઈ જવાબ પણ નથી આવ્યો એ લોકોનું.